યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. સાધકે ભોગ અને ઐશ્વર્ય બુદ્ધિથી કોઈ પણ કર્મ નહીં કરવું જોઈએ, કારણ કે એવી બુદ્ધિમાં ભોગાશક્તિ અને કામના વધે છે. આગળ ભગવાને કીધું હતું ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયાપહૃતચેતસા વ્યવસાયાત્મિક બુદ્ધિ સમાધો ન વિધીયતે. એટલે આમાં આસક્તિ હોય અને કોઈ નિષ્કામ કર્મયોગની ક્રિયા હાથમાં પકડી લે તો એનાથી નિષ્કામ કર્મયોગ થતો નથી, એ કરી ન શકે. સાધકે ભોગ અને ઐશ્વર્ય બુદ્ધિથી કોઈ પણ કર્મ નહીં કરવું જોઈએ, કારણ કે એવી બુદ્ધિમાં ભોગાશક્તિ અને કામના વધે છે, જેથી કર્મયોગનું આચરણ થઈ શકતું નથી. નિર્વાહ બુદ્ધિથી કર્મ કરવામાં પણ જીવવાની કામના રહી જાય છે. આથી અંતે તો નિર્વાહ બુદ્ધિ પણ ત્યાજ્ય છે. તો પછી મનમાં એ શંકા થાય છે કે સાધકને જીવવા માટે આંતરિક આધાર શો રહે, જેને આધારે તે જીવી શકે? તો સાધકે કેવળ સાધના બુદ્ધિથી જ કેવળ કર્મ કરવું જોઈએ. બધાથી ઉત્તમ સાધક તો તે છે જે પોતાની મુક્તિને માટે પણ કોઈ કર્મ ન કરે. હરિના જન તો મુક્તિ ન માગે, ભગવાનની પ્રસન્નતાને માટે કરવું જોઈએ, તો નિષ્કામ કર્મયોગ બરાબર થઈ શકે. પૂર્વેના ઇતિહાસમાં જેણે જેણે નિષ્કામ કર્મયોગ કર્યો તો પણ એને પૂર્ણ કામતા પ્રાપ્ત ન થઈ. વ્યાસ ભગવાન છે એ નિષ્કામ કર્મયોગના એના જેવા કોઈ ઉદાહરણ કહેવાય. પરશુરામ ભગવાન છે એ પણ નિષ્કામ કર્મયોગના, કારણ કે એણે આખી પૃથ્વીને નક્ષત્રી કરી રાજ બ્રાહ્મણો લઈને આપી દીધું. એને પોતે રાજ નહોતું કરવું કંઈ. વ્યાસ ભગવાને આખી જિંદગી પુરુષાર્થ કર્યો, પણ પોતાને તો ખાલી જંગલમાંથી ફળ ફૂલ જ લઈને જીવન વ્યતીત કર્યું. પણ તોય વ્યાસ ભગવાને કબૂલ કર્યું કે મને પૂર્ણ કામ પણ નથી પ્રાપ્ત થયું, હજી ક્યાંક કરો. પરશુરામ ભગવાનનો એવો ઇતિહાસ આવતો નથી. બીજા ભીષ્મ પિતા છે, એના જેવા કોઈ નિષ્કામ પુરુષને ત્યાગી પુરુષ ન કહેવાય. કોઈ અતિ નિષ્કામ અને અતિ ત્યાગી પુરુષ કહેવાય. એને હસ્તિનાપુરની ગાદીની જરૂર નહોતી કાંઈ, કેવળ બીજાને માટે જ કર્યું. તો પણ એ અર્જુનના જેવી પ્રાપ્તિ એને ન કરી શક્યા. આધુનિક પુરુષોમાં જોઈએ તો ગાંધીજી એ બહુ નિષ્કામ કર્મયોગી ગણાય. એના જેવા ત્યાગી અમે ન ગણાય. ખાલી ગોઠણ સુધી જ પોતળી પહેરતા, આખી પોતળી એ નહીં. નિયમ લીધું હતું એણે કે મારા દેશના માણસોને વસ્ત્ર પૂરા ન મળે ત્યાં સુધી હું પહેરી ન શકું. અને કોઈ કરતાં કોઈ પોતાના સ્વાર્થ માટે કામ નહોતું કર્યું. તોય પણ જે પૂર્ણ કામ પણ પ્રાપ્ત થવું જોઈએ એ એટલું બધું થયું નથી. એને ઉદ્ગારો પોતાના લખ્યા હોય કે ન લખ્યા હોય, વળી બહુ અભ્યાસ કરતા હોય અને ખબર હોય, બાકી આપણને ખબર ન હોય, પણ એવું પૂર્ણ કામ પણ પ્રાપ્ત ન થાય. એની સામે ગોપીઓએ કામ બુદ્ધિથી ભગવાનમાં પ્રીતિ કરી હતી. કામના બુદ્ધિથી ભગવાન અમને મળે. કેન્દ્ર છે ને એ પૂર્ણ કામ પણ કરે છે. નિષ્કામ કર્મયોગમાં પણ બે વિભાગ પડી જાય છે. નિષ્કામ કર્મયોગનું કેન્દ્ર કયું છે? કોને માટે તમે કરો છો? નિષ્કામ કર્મ એટલે પોતાનો સ્વાર્થ તો નથી, પણ કોનો સ્વાર્થ પૂરો કરવા માટે તમે કરો છો, એ બહુ મહત્વનું છે. ગોપીઓ ભલે નિષ્કામ ન હોય, કામ બુદ્ધિથી એને ભગવાનમાં પ્રીતિ કરી હોય,
અને મહારાજે તો એવું કીધું કે જગતમાં કુળવાન સ્ત્રીઓ છે એ પોતાના પતિને સંપૂર્ણ સમર્પિત હોય છે, તો પણ ગોપીઓની તુલનાને નથી પામી શકતી. એનું કારણ છે કે સામે નિષ્કામ કર્મયોગ હોતે એવો હોવો જોઈએ અને સામે કેન્દ્ર હોતે એવો હોવો જોઈએ. જો કેન્દ્રમાં ફેરફાર હોય તો પણ નિષ્કામ પૂર્ણ કામ પણ પ્રાપ્ત ન થાય. અને નિષ્કામ કર્મયોગમાં કાંઈક લૂલો અને બોધો હોય તો પણ એને પૂર્ણ કામ પણ પ્રાપ્ત ન થાય. એટલે મહારાજે એને ગીતાના નિષ્કામ કર્મયોગ કરતાં થોડોક ફેરવો. મહારાજ કે હાવ ફળની ઈચ્છા ન રાખવી એવું નહીં, પણ ભગવાનને રાજી કરવાની ઈચ્છા તો રાખવી. નહીં તો અમથું કરે તો એને તમો ગુણ કહેવાય. એટલે એમ હાવ ન કરવું. એટલે મહારાજે એને અંતરમાંથી થોડોક ફેરવી અને નિષ્કામ સેવા યોગ એવું નામ આપ્યું. ગીતામાં અને વચનામૃતમાં બે યોગ તો એક સરખા છે. બધા મહારાજે પણ વધારેમાં વધારે ભાવ. ગીતામાં 3 યોગ કીધા છે, જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને નિષ્કામ કર્મયોગ. તોય પણ ભગવાને ગીતામાં, આખી ગીતામાં બહુ સર્વે કરીએ તો નિષ્કામ કર્મયોગને મહારાજે ભગવાને વધારે ભાવ આપ્યો છે. નિષ્કામ કર્મયોગ કરતાં કરતાં એમાં ભક્તિ યોગ કરવો અને એમાં જ્ઞાન યોગ કરવો એવું. નિષ્કામ યોગ પહેલો રાખવો. નિષ્કામ કર્મયોગ કરતાં કરતાં જ્ઞાન યોગની સાધના કરવી. બધાથી ઉત્તમ સાધક તો તે છે જે પોતાની મુક્તિને માટે પણ કોઈ કર્મ ન કરે. એટલા માટે શાસ્ત્રોમાં લોકમાં એવું કહેવાય છે ને કે હરિના નરસિંહ મહેતાએ કીધું ને કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર સેવા કરવા હાટવાનું, સલાહ દેવા હાટું નહીં. કે જાજુ જીવી 2 જણા 2 વર્ષ વધારે જીવે તો છોકરાને સલાહ દઈ થોડી, અને એટલી બધી ઉત્તમ સલાહ ક્યાં કોની પાસે હોય. એટલે એમ ભગવાનની સેવા કરવા માટે જન્મો જન્મ અવતાર માગે. એટલે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, નિત્ય દર્શન, નિત્ય સેવા, નિત્ય નિરખવા આનંદ કુમાર, હરિના જન તો મુક્તિ ન માગે. ભગવાનના ભક્ત છે એ સેવાને માગે છે એવો શાસ્ત્રનો અભિપ્રાય છે. સ્વામી, નિષ્કામ કર્મયોગ છે એમાં ભગવાનનો સંબંધ છે કે નિષ્કામ કર્મયોગ ખાલી છે એમાં? રાખે તો એટલા માટે મારે કીધું કે રાખવો. નિષ્કામ કર્મયોગ અમથો ન કરવો. અમથો ન કરવો એનો અર્થ એવો છે કે ભગવાનનો સંબંધ રાખવો. અને ભગવાનનો સંબંધ રાખવો એ કરનારા જોડે તો જ થાય, ન જોડે તો ન થાય. એટલે જ કીધું ને કેન્દ્રની બળવાનતા છે. તો ગીતાજીમાં નિષ્કામ કર્મયોગનું જે પ્રતિપાદન છે એમાં અને ભગવાન મહારાજે કીધો નિષ્કામ સેવા યોગ, બેયમાં મહારાજનો સંબંધ જો હોય તો પછી એમાં ફરક શું રહ્યો એમ? ગીતામાં કર્મયોગ છે એમાં ગર્ભિત ભગવાનનો સંબંધ છે, પણ બધાને હાથમાં જલ્દી આવી જાય એવો નથી. ગીતામાં ભગવાને એવું છેલ્લે એવું કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એટલે અંતે તો ભગવાન સરવાળો ન્યા જ લઈ ગયા છે. પણ હવે નિષ્કામ કર્મયોગ, જ્યારે આ નિષ્કામ કર્મયોગનું નિરૂપણ કર્યું ભગવાને પહેલા 6 અધ્યાયમાં, એમાં કોઈને જલ્દી હાથમાં ન આવે. એટલે મહારાજે કર્યું એમાં સ્પષ્ટ કરી દીધું કે ભાઈ આટલી તો ઈચ્છા રાખવાની, નિષ્કામ કર્મયોગ કરવો, નિષ્કામ ભાવ રાખવો, પણ હાવ કાંઈ ભાવના નહીં રાખવાની, કાંઈ ઈચ્છા નહીં રાખવાની એવું નહીં. ભગવાન રાજી થાય એટલા માટે એટલું તો જરૂર રાખો, અને અમથું કરે એટલું ન રાખે તો તમોગુણી કહેવાય. એટલે સ્પષ્ટતા મહારાજે વધારે કરે. મહારાજ લાવ્યા છે એ બધું શાસ્ત્રમાંથી જ લાવ્યા છે. શાસ્ત્ર બહારું તો કાંઈ ન હોય, પણ કોઈક જગ્યાએ ગહન તત્વ પડ્યું હોય એને પ્રેક્ટિકલમાં અત્યાર સુધી બીજા કોઈ ઓછું મુકાવ્યું હોય અને મહારાજે એની પ્રેક્ટિકલ વધારે કરાવી. એટલે એ જ વિશેષતા છે.
બધાથી ઉત્તમ સાધક તો તે છે જે પોતાની મુક્તિને માટે પણ કોઈ કર્મ ન કરે, પણ ભગવાનને માટે તથા ભગવાનના ભક્તના હિતને માટે જ કર્મ કરે. હવે ઘણી વખત આપણે શાસ્ત્રોમાં હોતી સરવાળો જોઈએ તો સર્વે કરી દેવું હોય. ભગવાનની ભક્તિ કરવી હોય એને દુઃખ નાશ થઈ જવાની ગેરંટી નથી. એ હિંમત હોય તો જ કરવી. ભક્તિ કરે એટલે એને, અને ભક્તિ કરે અને દુઃખ નાશ થઈ જાય એવી ઈચ્છા રાખતા હોય તો એ સકામ કહેવાય. તો ભગવાને તો કીધું એ બધા હારા, તો એ હારા. દાખલા તરીકે ગીતામાં ભગવાને 4 પ્રકારના ભક્તો કીધા: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. આર્થ, જિજ્ઞાસુ ને અર્થાર્થી એ બધા સકામ જ છે. એ બધા સકામ, એક તો સકામ ભક્તિ કરે છે અને કેન્દ્ર સાચું છે, એક તો નિષ્કામ ભક્તિ કરે છે અને કેન્દ્ર ખોટું છે, એટલે ફળમાં ફેર પડે. સકામ ભક્તિ કરે છે અને કેન્દ્ર સાચું છે, અને નિષ્કામ ભક્તિ કરે છે અને કેન્દ્ર એટલું બધું પ્રશસ્ત નથી, તો કોને ફાયદો વધારે થાય? તો એ સકામવાળાને જ થાય. અને એવું શાસ્ત્રમાં કીધું છે. દ્રૌપદી અને ગજેન્દ્રએ ને ધ્રુવને એણે બધાએ જે ભગવાનની ભક્તિ કરી હતી એ સકામ ભક્તિ હતી, એવું કહેવાય છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, કોઈ કંઈક સંકટ ટાળવા હાટે કરી હતી ને કોઈ કંઈક મેળવવા હાટું કરી હતી ને, એ બધી એ સકામ ભક્તિ છે. પણ ભગવાનનું કહેવાનું એમ કે એ પછી એનું એ ખાંડે ન રાખવું. એકવાર ભગવાને આપણી ઈચ્છા પૂરી કરી પછી વળી બીજું વધારે લઈને ભગવાનને જોડી દેવાય, એનું એ ખાંડે ન રાખવું. કેન્દ્ર સાચું હોય તો વાંધો ન આવે. એને કેન્દ્રને ભેળું રાખ્યું હોય તો પ્રશ્ન ન થાય. એટલે સકામ ભક્તિ ને નિષ્કામ ભક્તિ, સકામ કર્મયોગ ને નિષ્કામ કર્મયોગ, અને સકામ નિષ્કામ સેવાયોગ, તો એમાં ફેર એટલો જ છે કે કેન્દ્રની વધારે મહત્તા છે. નિષ્કામ કર્મયોગ કરતા હોય પણ સામે કેન્દ્ર હોય કે હું આને માટે કરું છું. ગાંધીજીએ નિષ્કામ કર્મયોગ કર્યો તો કેન્દ્ર હતું કે મારે આ ભારતને સ્વતંત્ર કરવું છે. અંગ્રેજ હકુમત છે એના પાયા ખોદી નાખવા છે, એવો કેન્દ્ર તો રાખ્યો હતો. આખો દેશ કેન્દ્રમાં હતો, કોઈ પોઈન્ટ તો કેન્દ્રમાં હતો જ એને. એટલે નિષ્કામ સેવા જ હતી એમ. અને જેણે જેણે નિષ્કામ કર્મયોગ કર્યો એટલે કેન્દ્રમાં ક્યારેક ફેર પડી જાય. ભીષ્મ પિતા નિષ્કામ સેવક જ હતા, અને વળી પાછા ભગવાનના ભગત હતા, નિષ્કામ સેવક હતા. પણ એને નિષ્કામ ભાવથી પુરુષાર્થ કર્યો એ કૃષ્ણને માટે ન કર્યો, દુર્યોધનને માટે થઈ ગયો એમ કહી તો હાલે, કે દુર્યોધનને માટે થઈ ગયો. એટલે કેન્દ્ર એવું હતું એટલે બધાને એટલો બધો ફાયદો મળે નહીં. છતાંય પોતે તો નિષ્કામ કર્મયોગી જ રહ્યા, એને કંઈ એવું ઓલું નહોતું કંઈ એમ. એટલે ભગવાનને માટે, ભગવાન જો કેન્દ્રમાં હોય અને નિષ્કામ ભાવ કરે, નિષ્કામ કર્મયોગ સેવાયોગ કરે, તો એને કાંઈ વાંધો રહે નહીં, કોઈ ખામી જ રહે નહીં એવું.